નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 13 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું। અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો યુએસએ એરપોર્ટ પરની એક નાનકડી ભૂલ તમને કંગાળ બનાવી શકે છે। શું તમારી બેગમાં લગાવાયેલું લોક જ ચોરો માટે રસ્તો ખોલી રહ્યું છે? સાવધાન ગુજરાતીઓ, તમારી મુસાફરી પર છે ખતરો અને અજાણ્યા સ્કેમર્સની બાજ નજર અને કેવી રીતે આ શું કરે છે તેમની વિગતે ચર્ચા કરીશું। આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે ખતરાની ઘંટડી। ફ્રૂડ સ્ટેમ્પમાં કાપ અને ટેરિફ રેબિટના નામે ચાલતા મોટા કૌભાંડથી સાવધાન। શું તમારી મહેનતની કમાણી અને સરકારી સહાય જે પણ હોય તે જોખમમાં મુકાઈ રહી છે તેમની ચર્ચા કરીશું। જાણો સરકારના આ ચોંકાવનારા ફેરફારો કયા આવ્યા છે। મિત્રો, આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2026 એનઆરઆઈ માટે પાન કાર્ડ હવે મુસીબતનું કારણ બની શકે છે। શું તમારો ડેટા પાસપોર્ટ સાથે મિસમેચ છે? સાવધાન, સરકારની એઆઈ નજર તમારા દરેક ટ્રાન્ઝેક્શન પર છે। એક ભૂલ અને સીધી નોટિસ। આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। ગુજરાતીઓ અને ભારતીયો યુએસએ એરપોર્ટ પર જે ભૂલ કરો છો તે કદાચ તમને ખબર પણ નથી હોતી। લાખો લોકો દરરોજ ફ્લાઇટમાં મુસાફરી કરે છે, પરંતુ તેમાંના ઘણા મુસાફરો અજાણતા એવી ભૂલો કરે છે જેમના કારણે તેમનો કિંમતી સામાન ચોરાઈ જાય છે, વ્યક્તિગત માહિતી લીક થઈ જાય છે, અથવા તો સિનિયર સિટીઝનને ખૂબ મુશ્કેલી પડે છે, અથવા તો આખી ટ્રીપ મુશ્કેલીમાં મુકાઈ જાય છે। ખાસ કરીને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચોરો અને સ્કેમર્સ એવા મુસાફરોને જ ટાર્ગેટ બનાવે છે જે સિનિયર સિટીઝન હોય, અથવા તો તે લોકો ઉતાવળમાં હોય, અથવા તો બેદરકાર હોય, અથવા તો તે લોકોને ખબર ન હોય। આજે અમે તમને એવી 10 સામાન્ય ભૂલો વિશે જણાવીશું જે અમેરિકામાં ભારત આવતા કે ભારતથી અમેરિકા જતા પ્રવાસ કરતા તમારે આ નુકસાનનું કારણ તમારું બની શકે। સૌથી પહેલી ભૂલ છે ટીએસએ લોકનો ઉપયોગ કરવો। ઘણા લોકો માને છે કે ટીએસએ લોક વધુ સુરક્ષિત છે, પરંતુ સુરક્ષા નિષ્ણાતો કહે છે કે તેની માસ્ટર કી ઓનલાઈન સરળતાથી મળી રહે છે। કેટલાક ચોર તેને માત્ર એક પેનથી મદદથી બેગની ચેઇનને ખોલી શકે છે અને કોઈ નિશાન વગર પાછી બંધ પણ કરી દે છે। એટલે કે નિષ્ણાતો સલાહ આપે છે કે લોકની જગ્યાએ નાની જીપ ટાઈનો ઉપયોગ કરવો જોઈએ। જો કોઈ બેગ ખોલવાનો પ્રયાસ કરશે તો જીપ ટાઈ તૂટી જશે અને તમને તરત જ ખબર પડી જશે। સાથે જ દાગીના, રોકડ, લેપટોપ અને મહત્વના દસ્તાવેજો ક્યારેય ચેક ઇન બેગમાં ન મૂકવા। બીજી મોટી ભૂલ છે લગેજ ટેગની પર ઘરનું સરનામું લગાવવું। ઘણા મુસાફરો પોતાના બેગ ટેગ પર સંપૂર્ણ ઘરનું સરનામું લખી દે છે, પરંતુ આ ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે। સોશિયલ મીડિયા અને મુસાફરોની માહિતી સાથે જોડીને કોઈ ગુનેગાર સરળતાથી સમજી શકે છે કે ઘર ખાલી છે। તેથી પ્રાઇવસી કવર વાળો ટેગ વાપરવો અને ઘરના સરનામાની જગ્યાએ ઈમેલ આઈડી અથવા તો હોટેલનું સરનામું લખવું વધુ સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે અત્યારે। ત્રીજી સૌથી મોટી ભૂલ છે તે બેગેજ ક્લેમ પર મોડું પહોંચવું। ફ્લાઇટમાંથી ઉતર્યા પછી ઘણા લોકો ફોનમાં વ્યસ્ત થઈ જાય છે અથવા તો આરામથી ચાલતા જાય છે, ત્યાં સુધીમાં તેમની બેગ બેલ્ટ પર લાંબા સમય સુધી એકલી ફરતી રહે છે। આવી સ્થિતિમાં ચોરીનું જોખમ સૌથી વધારે રહે છે અને નિષ્ણાતો તો એવી સલાહ આપે છે કે ફ્લાઇટમાંથી ઉતર્યા પછી સીધા બેગેજ ક્લેમ વિસ્તારમાં જવું જોઈએ અને એરલાઇન્સનું બેગ ટ્રેકિંગ નોટિફિકેશન ચાલુ રાખવું જોઈએ। અને ચોથી સૌથી મોટી ભૂલ એ છે કે ચેક ઇન લગેજમાં કિંમતી વસ્તુઓ મૂકવી। એરપોર્ટ પર બેગ સ્કેનિંગ અને જે ટ્રાન્સફર દરમિયાન ઘણીવાર નાના ઇલેક્ટ્રોનિક્સ, કેમેરા, દાગીના અથવા તો રોકડ ગાયબ થવાના બનાવો સામે આવે છે। ચોરોને માત્ર થોડા સેકન્ડ પૂરતો જ સમય મળે છે, તે બધું જ કામ આટલા સેકન્ડની અંદર પતાવી લેતા હોય છે। તેથી દવાઓ, પાસપોર્ટ, મોબાઈલ, લેપટોપ, રોકડ, ચાર્જર જે કંઈ પણ હંમેશા કેરી ઓન બેગમાં જ રાખવા જોઈએ। પાંચમી ભૂલ છે
ઝીપર ગેપ ધ્યાનમાં રાખવાનું છે કે ઘણી બેગમાં બે ઝીપ વચ્ચે નાની જગ્યા રહેલી હોય છે કે રહી જાય છે. ચોરો એ જ જગ્યાનો ઉપયોગ કરીને બેગ ખોલે છે અને પાછી બંધ પણ કરી દે છે. તેથી બંને ઝીપને સંપૂર્ણ રીતે ભેગી કરીને બેગના નીચેના ભાગમાં રાખવી અને ત્યાં ઝીપ ટાઈ લગાવવી વધુ સુરક્ષિત રીતે ગણાય છે. છઠ્ઠી સામાન્ય ભૂલ એ છે કે સાદી કાળી બેગ વાપરવી. એરપોર્ટ પર હજારો કાળી બેગ વચ્ચે તમારી બેગ ઓળખવી મુશ્કેલ બની જાય છે. મિત્રો, ઘણી વખત લોકો ભૂલથી અન્યની બેગ લઈ જાય છે અથવા તો ચોરો જાણી જોઈને સામાન બેગ પસંદ કરે છે. તેથી બેગ પર રંગીન પટ્ટા, રિબન અથવા તો સ્ટીકર લગાવેલું હોવું ખૂબ ઉપયોગી સાબિત થાય છે તમારા માટે. અને સાતમી અને ગંભીર ભૂલ છે પ્રવાસ પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવી. વેકેશન મોડ ઓન અથવા તો ગોઈંગ એબ્રોડ કે ગોઈંગ ઓન ઇન્ડિયા જેવી કોઈ પણ પોસ્ટ હોય, જેવી પોસ્ટ તમારા મિત્રોને જ નહીં પરંતુ ગુનેગાર પણ જોઈ શકે છે. તેથી સુરક્ષા નિષ્ણાતો એવી સલાહ આપે છે કે ટ્રીપ પૂરી થયા પછી જ ફોટા અને માહિતી શેર કરો. આઠમી મોટી ભૂલ એ છે કે એરપોર્ટ છોડતા પહેલા સામાન ચેક ન કરવો. ઘણી વખત મુસાફરો ઘરે પહોંચ્યા પછી સમજતા હોય છે કે બેગમાંથી કંઈક ગાયબ છે, પરંતુ ત્યારબાદ એરલાઇનમાં ફરિયાદ કરવી લગભગ અશક્ય બની જાય છે. તેથી બેગેજ ક્લેમ એરિયા છોડતા પહેલા બેગ ખોલીને ચેક કરવી જોઈએ અને મુસાફરી પહેલા તથા પછી બેગના ફોટા પણ લઈને રાખવા જોઈએ. નવમી ભૂલ છે ગેટ પર બેગનો ધ્યાન વગર મૂકવી. મિત્રો, માત્ર થોડા સેકન્ડ માટે બેગ ખુરશી પર એકલી મુકાઈ જાય તો ચોરી થઈ શકે છે. અથવા છેલ્લી મોટી ભૂલ એ છે કે મોંઘી અને બ્રાન્ડેડ બેગનો ઉપયોગ કરવો. પ્રીમિયમ બેગ ચોરોને તરત જ આકર્ષે છે કારણ કે તેઓ માને છે કે તેની અંદર કિંમતી વસ્તુઓ હશે. તેથી નિષ્ણાતો સલાહ આપે છે કે આવી બેગ પર સામાન્ય કવર ચડાવવું જોઈએ અથવા તો જૂનો જે ટ્રેપ લગાવવો હોય તે વધુ સુરક્ષિત વિકલ્પ તમારી માટે બને છે. એટલે આગામી વખત જ્યારે તમે એરપોર્ટ પર એટલે કે ભારત આવવા મુસાફરી કરો કે ભારતથી અમેરિકા જવા મુસાફરી કરો ત્યારે માત્ર ટિકિટ અને પાસપોર્ટ જ નહીં પરંતુ તમારી સુરક્ષાનું પણ વધારે ખાસ ધ્યાન રાખજો, કારણ કે નાની બેદરકારી મોટી મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે હાલમાં એક પછી એક મોટા આંચકા લાગે તેવા સમાચાર સામે આવતા જ જાય છે, જે સીધી રીતે તેમના રોજિંદા જીવન, ખર્ચ અને ભવિષ્યની સુરક્ષા પર અસર કરી રહ્યો છે. ખાસ કરીને ઓછી આવક ધરાવતા અમેરિકામાં જે ગુજરાતી પરિવારો છે કે પછી નવા ઇમિગ્રેન્ટ્સ હમણાં ગયા છે અથવા તો તે સિનિયર સિટીઝન છે ખાસ કરીને, અને વિકલાંગ લોકો માટે સરકારની યોજનાઓમાં થતા ફેરફારો ચિંતાનો વિષય બની રહ્યા છે. સૌથી મોટી અસર SNAP એટલે કે ફૂડ સ્ટેમ્પ યોજનામાં થતા કાપથી જોવા મળી રહ્યું છે. એરિઝોના અને ન્યુયોર્ક જેવા રાજ્યમાં હજારો લોકોની સરકારી સહાય બંધ થઈ રહી છે અને તેમાં ઘણા ગુજરાતી પરિવારો પણ શામેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમની સોશિયલ સિક્યુરિટી આવક બંધ થઈ ગઈ છે. ખાસ કરીને જે પરિવારો ગેસ સ્ટેશન, મોટેલ, કન્વિનિયન્સ સ્ટોર અથવા તો નાના બિઝનેસમાં ઓછા પગારે કામ કરે છે, તેમના માટે આ જે ફૂડ સહાય ઘર ચલાવવાનો મહત્વનો આધાર બની હતી તે હવે સહાય બંધ થતા દર મહિને ગ્રોસરીનો ખર્ચ સીધો જ પોતાના ખિસ્સામાંથી કરવો પડશે, જેમના કારણે પહેલેથી જ મોંઘવારીનો સામનો કરતા પરિવારો પર વધુ આર્થિક દબાણ આવશે. ઘણા ગુજરાતીઓ કહે છે કે તેઓએ સમયસર અરજી કરી હોવા છતાં ફાઇલ પેન્ડિંગ બતાવવામાં આવી રહ્યું છે અથવા તો વધારાના દસ્તાવેજો માંગવામાં આવી શકે છે. સ્થાનિક ઓફિસમાં સ્ટાફની અછત હોવાને કારણે મિત્રો અરજીઓ લાંબા સમય સુધી અટવાઈ રહી છે. નિષ્ણાતોનું તો એવું કહેવું છે કે જો કોઈ ગુજરાતી પરિવારની સહાય બંધ થઈ જતી હોય તો તેઓએ તરત જ સ્થાનિક કાઉન્ટી ઓફિસ, કોમ્યુનિટી સંગઠન અથવા તો પોતાના પ્રતિનિધિનો સંપર્ક કરવો જોઈએ. બીજી તરફ ટેરિફ રેબિટના નામે થતા સ્કેમ પણ અમેરિકામાં રહેતા ગુજરાતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. ઘણા લોકો સુધી ફોન અથવા તો મેસેજ પહોંચે છે જેમાં કહેવામાં આવે છે
કે સરકાર તરફથી તમને $1000 રેબિટ મળશે. પહેલા $100 ફી ભરો. ખાસ કરીને વડીલ જે ગુજરાતી લોકો અથવા તો અંગ્રેજી ઓછી સમજતા ઇમિગ્રેટ્સ આવી છેતરપિંડીનો સરળતાથી ભોગ બની રહ્યા છે. નિષ્ણાતો સ્પષ્ટ કહી રહ્યા છે કે અમેરિકી સરકાર ક્યારેય ફોન કરીને પૈસા માંગતી નથી અને કોઈ પણ બેંક માહિતી અથવા તો સોશિયલ સિક્યુરિટી નંબર અજાણ્યા લોકો સાથે શેર કરવો નહીં. સોશિયલ સિક્યુરિટી અંગે પણ ઘણા ગુજરાતી પરિવારમાં ગેરસમજ ફેલાઈ રહી છે કે સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતા મેસેજમાં કહેવામાં આવે છે કે સરકાર વધારાના ચેક આપશે, કે હવે મને વધારાનો ચેક મળવાનો છે અથવા તો એક જ મહિનામાં 2 પેમેન્ટ આવશે. પરંતુ આ દાવાઓ ખોટા હોવાથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે SSI લાભાર્થીઓને દર મહિનાની 1લી તારીખે પેમેન્ટ મળશે, જ્યારે જન્મ તારીખ પ્રમાણે 2જા, 3જા અને 4થા બુધવારે અન્ય સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ આપવામાં આવશે. અમેરિકામાં નિવૃત્તિ જીવન જીવતા ઘણા ગુજરાતી સિનિયર્સ માટે આ પેમેન્ટ જીવનનો મુખ્ય આધાર છે. તેથી ખોટી માહિતી પર વિશ્વાસ કરવાથી ગેરસમજ અને આર્થિક આયોજનમાં મુશ્કેલી તમારી ઊભી થઈ શકે છે. હવે જે લોકો વિકલાંગ છે, વિકલાંગ લોકો માટે પણ એક મહત્વનો ફેરફાર આવ્યો છે, તે જણાવવું ખૂબ જરૂરી છે. અત્યાર સુધી કન્ટિન્યુ ડિસેબિલિટી રિવ્યુઝ એટલે કે CDRS રાજ્યની એજન્સીઓ સંભાળતી હતી, પરંતુ હવે આ પ્રક્રિયા સીધી સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે SSA સંભાળી રહી છે. ગુજરાતી પરિવારોમાં ઘણા એવા લોકો છે જેમને ડિસેબિલિટી બેનિફિટ મળે છે અને હવે તેઓએ ફરીથી દસ્તાવેજો સબમિટ કરવા અથવા તો લાંબા સમય સુધી સમીક્ષા માટે રાહ જોવી પડી શકે છે. ભાષાની મુશ્કેલી અને કાનૂની પ્રક્રિયાની જે અસમંજસ છે તેના કારણે ઘણા ઇમિગ્રેટ્સ પરિવારો માટે આ વધુ તણાવજનક બની શકે છે. હવે વાત કરીએ મેડિકેરની. અમેરિકામાં રહેતા ઘણા ગુજરાતી વડીલો એવું માને છે કે મેડિકેર પાર્ટ બી તમામ હોસ્પિટલ ખર્ચ કવર કરે છે, પરંતુ હકીકતમાં તે માત્ર 80% ખર્ચ જ ચૂકવે છે. બાકીના 20% ખર્ચ દર્દીએ પોતે ભરવાનો રહે છે. જો મોટી સારવાર અથવા તો સર્જરીની જરૂર હોય કે સર્જરીની જરૂર પડે તો આ ખર્ચ હજારો ડોલર સુધી તમારો પહોંચી શકે છે. તેથી નિષ્ણાતો ગુજરાતી પરિવારોને મેડિગેપ અથવા તો મેડિકેર એડવાન્ટેજ પ્લાન વિશે સમયસર માહિતી મેળવવાની સલાહ પણ આપી રહ્યા છે. ઘણા ગુજરાતી વડીલો માત્ર પ્રીમિયમ ઓછું હોય તેવા પ્લાન લઈને આગળ વધી જાય છે, પરંતુ પછી હોસ્પિટલ બિલ આવતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હાલમાં અમેરિકામાં સરકારની સહાય, આરોગ્ય સેવા અને સોશિયલ સિક્યુરિટી સંબંધિત જે બદલાવ આવી રહ્યા છે તેની સીધી અસર અમેરિકામાં વસતા ગુજરાતીઓના બજેટ, આરોગ્ય અને ભવિષ્યની સુરક્ષા પર પડી શકે છે. તેથી દરેક પરિવારે સચોટ માહિતી મેળવવી અને સતર્ક રહેવું હવે ખૂબ જરૂરી બની ગયું છે. જો તમે અમેરિકામાં રહો છો, NRI છો, તો આ ખાસ વિડીયોને અંત સુધી જોતા રહેજો. પાન કાર્ડની અંદર મોટા ફેરફારો આવ્યા છે, તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2026 પછી હવે NRI OCI હોલ્ડર્સ, વિદેશમાં રહેતા ભારતીયો માટે પાન કાર્ડ માત્ર એક ટેક્સ ડોક્યુમેન્ટ નથી રહ્યું, પરંતુ હવે તે એક મહત્વપૂર્ણ કમ્પ્લાયન્સ આઇડેન્ટિટી ડોક્યુમેન્ટ બની ગયું છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા દેશોમાં રહેતા ગુજરાતીઓ માટે આ નવા નિયમો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે અને તેમને લાગુ પડશે અને પડશે જ, કારણ કે ભારતમાં પ્રોપર્ટી, બેન્કિંગ, રોકાણ અને ટેક્સ સંબંધિત દરેક કામ હવે વધુ કડક વેરિફિકેશન હેઠળ આવશે. નવા નિયમો અનુસાર સરકાર દ્વારા પાન સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને હવે ઘણા કિસ્સાઓમાં નવા ફોર્મ 96 સહિતના ફોર્મ ફરજિયાત કરવામાં આવી ગયા છે. સરકારનો મુખ્ય હેતુ ક્રોસ બોર્ડર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને વધુ પારદર્શક અને ટ્રેસેબલ બનાવવાનો છે. અગાઉ ઘણા NRI માત્ર પાન કાર્ડ લઈને વર્ષો સુધી તેની વિગતો અપડેટ કરતા નહોતા, પરંતુ હવે એવું કરવું તમારી માટે ભારે પડી શકે છે.
નવા નિયમો હેઠળ જો કોઈ એનઆરઆઈના પાસપોર્ટની માહિતી, પાન રેકોર્ડ, વિદેશી સરનામું, બેંક ડેટા અને અથવા તો ટેક્સ રેસિડેન્સી ડોક્યુમેન્ટમાં મિસમેચ જોવા મળશે તો પાન કાર્ડ જે કંઈ પણ પ્રોસેસિંગ હોય તે અટકી જશે અને ટ્રાન્ઝેક્શન હોલ્ડ પણ થઈ શકે છે, અથવા તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ પણ તમને આવી શકે છે. ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં રહેતા ગુજરાતી વડીલો હોય તેને ખાસ આ વિડીયો જોવો પડશે. ગુજરાતીઓમાં ઘણા લોકો એવા છે જેમણે વર્ષો પહેલા પાન કાર્ડ બનાવડાવ્યું હતું, પરંતુ ત્યારબાદ નામમાં ફેરફાર, નવો પાસપોર્ટ, નવું સરનામું, નવું સિટીઝનશિપ સ્ટેટસ એટલે કે અમેરિકામાં તમે નાગરિકતા લઈ લીધી, બદલાઈ ગયા પછી પાન અપડેટ કર્યું જ નથી. હવે આ બેદરકારી ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે જ્યારે કોઈ એનઆરઆઈ ભારત પ્રોપર્ટી વેચે, મ્યુચ્યુઅલ ફંડ કે એફડી વિડ્રો કરે છે, આ એનઆરઓ કે અથવા તો એનઆરઈ એકાઉન્ટ ઓપરેટ કરે છે અથવા તો ટીડીએસ રિફંડ લેવાનો પ્રયાસ કરે છે, ત્યારે પાન ડેટા મેચ ખૂબ જરૂરી બનશે. જો ડેટામાં તફાવત હશે તો બેન્કિંગ અને ટેક્સ સંબંધિત કામ અટકી શકે છે. નવા નિયમો મુજબ હવે વિદેશી કંપનીઓ માટે પણ માત્ર ભારતમાં રોકાણ કરવું પૂરતું નહીં રહે. જો કોઈ ફોરેન કંપની ભારતમાં ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરે છે તો તેને પ્રોપર ટેક્સ આઇડેન્ટિટી વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે. કંપનીએ ફોરેન ઇન્કોર્પોરેશન પ્રૂફ, ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર, ઓવરસીઝ એડ્રેસ પ્રૂફ એન્ડ ઓથોરાઇઝ્ડ રિપ્રેઝેન્ટેટિવ ડિટેલ્સ આપવાની રહેશે. સરકાર હવે એઆઈ બેઝ અને ડેટા ડ્રાઇવન ટેક્સ સિસ્ટમ પર આગળ વધી રહી છે, જેમના કારણે ફાઇનાન્શિયલ એક્ટિવિટી પર વધુ નજર તેમાં રાખવામાં આવશે. ટેક્સ નિષ્ણાંતો હોય તેનું એવું કહેવું છે કે હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વિવિધ ડેટાબેઝને એકબીજા સાથે લિંક કરીને એનઆરઆઈ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરી શકશે. એટલે કે જો કોઈ વ્યક્તિ ભારતમાં કરોડોનું રોકાણ ધરાવે છે, જમીન મકાન જે કંઈ પણ તમારું હોય, અમેરિકા તમે રહો છો ને અહીંયા, પરંતુ તેની યોગ્ય ડિસ્ક્લોઝર નથી કરતો તો સિસ્ટમ તેને ઓટોમેટિક રિસ્ક ફ્લેગ પણ કરી શકે છે. બીજી તરફ પાન હવે માત્ર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પૂરતું સીમિત નથી રહ્યું. માત્ર એનઆરઆઈ માટે નથી, આ બધા માટે છે. હવે તે બેન્કિંગ, પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ, ડીમેટ એકાઉન્ટ અને હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન સાથે સીધું જોડાઈ ગયું છે. કેટલાક કેસોમાં હવે 2 લાખ રૂપિયાથી વધુના ગોલ્ડ પરસેજ અથવા તો મોટી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે પાન ફરજિયાત બની ગયું છે. નિષ્ણાંતો એનઆરઆઈને સલાહ આપી રહ્યા છે કે તેઓ તાત્કાલિક પોતાના પાન રેકોર્ડ ચેક કરે, પાન પરનું નામ પાસપોર્ટ મુજબ અપડેટ રાખે, ફોરેન એડ્રેસ અપડેટ કરે, ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ મેન્ટેન કરે અને એનઆરઓ અને એનઆરઈ એકાઉન્ટ પાન સાથે પ્રોપર્ટી લિંક કરે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે આ મુદ્દો ખૂબ જ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ઘણા લોકો ભારતમાં પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ અને જે ફેમિલી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા છે. જો પાન કમ્પ્લાયન્સ યોગ્ય નહીં હોય તો ભવિષ્યમાં પ્રોપર્ટી સેલ, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અથવા તો ટીડીએસ રિફંડ દરમિયાન ભારે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ભારત સરકારનો સ્પષ્ટ સંદેશ એ જ છે એનઆરઆઈ માટે, અમેરિકામાં રહેતા કે કોઈ પણ દેશમાં રહેતા ગુજરાતીઓ માટે, ભારતીયો માટે કે હવે વિદેશમાં રહેતા ભારતીયો માટે માત્ર પાન કાર્ડ હોવું પૂરતું નથી, પરંતુ તેની સાથે જોડાયેલી દરેક જવાબદારીનું પાલન કરવું પણ એટલું જ તમારી માટે જરૂરી બની ગયું છે.